કરોડોનું ફુલેકું ફેરવનાર શાહ દંપતીની ઇકોસેલે લાજપોર જેલમાંથી ધરપકડ કરી છે। વધુ ફરિયાદ નોંધાતા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના નાના વરાછામાં રહેતા હરેશભાઈ ડુંગરાણીએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વરસ્ટોન આર્કેડમાં શાહ ઇન્વેસ્ટમેન્ટની ઓફિસમાં પહોંચ્યા હતા। તેમણે રોકાણ પર 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપવામાં આવી હતી। યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા, જેમાંથી માત્ર 1,74,000 રૂપિયા આપી ઠેંગો બતાવી દેવાયો હતો। આ પેઢીની મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ અને ફાઉન્ડર હાર્દિક અશોક શાહ હોવાનું સામે આવ્યું હતું। બંને નાણાં ચૂકવતા ન હતા। 5 વ્યક્તિઓને 30 લાખથી વધુનો ચૂનો લગાવનાર દંપતી વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી। વધુમાં શાહ દંપતી સામે CID ક્રાઇમમાં પણ ગુનો દાખલ થયો હતો। આ દંપતીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સરોને સાથે રાખી વિડીયો બનાવી તે વિડીયોથી શાહ ઇન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાત કરી હતી। જાસામાં આવી અનેક રોકાણકારોએ કંપનીમાં રોકાણ કર્યું હતું, જે પૈકી ભાવનગર મહુવાના જય અંબે નગરમાં રહેતા પાર્થ પંડ્યાએ 58 લાખ અને ભાવનગર મહુવાના સ્વામિનારાયણ ધામ ખાતે રહેતા અશ્વિન રાણાભાઈએ 75 લાખ રૂપિયા ગુમાવ્યા હતા। શાહ દંપતી સામે 1,33 લાખની ચીટિંગનો ગુનો CID ક્રાઇમમાં નોંધાયો હતો। ત્યારબાદ ત્રીજો ગુનો કાપોદ્રા પોલીસ મથકમાં દાખલ થયો હતો। વરાછા હીરાબાગ ખાતે આદર્શનગર સોસાયટીમાં રહેતા મિલન ભરતભાઈ ભાટિયા આઈટીને લગતું કોડિંગ અને સોફ્ટવેરનું કામ કરે છે। સરથાણા જગાતનાકા ખાતે ચીકુવાડીમાં વિનાયક કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે। મિત્ર હસ્તક પૂજા અને હાર્દિક શાહ તેમની ઓફિસે આવ્યા હતા। તેઓને લોભામણી લાલચ અને જાસામાં આવી જઈ મિલનભાઈએ 30 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। આ રીતે 8 મિત્રોએ પણ શાહ ઇન્વેસ્ટમેન્ટમાં ઊંચા વળતરની લાલચે નાણાં રોક્યા હતા। કંપની સેબી રજિસ્ટર ન હોવા છતાં ઉલટા ચશ્મા પહેરાવ્યા હતા। જો કે આ મામલે વધુ ફરિયાદ નોંધાતા તેમની ઇકોસેલે ધરપકડ કરી છે। ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી બંનેના આગામી 1 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। પેજાબાજ દંપતીએ 2,63 લાખથી વધુની ઠગાઈ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।